ગુજરાતી વાર્તા ચોરીનો શક। ન્યૂયોર્કમાં એક લગ્નનો ભોજન સમારંભ યોજાયો। આશરે 200 જેટલા મિત્રો મહેમાનો હતા। મહેમાનો બધા આવી ગયા। ભોજન શરૂ થવાનું હતું ત્યાં એક મહેમાને પોતાના ખિસ્સામાંથી એક સુંદર નાની પેટી કાઢી અને તેમાંથી એક સિક્કો કાઢ્યો। સિક્કો 3000 વર્ષ જૂનો મિસરનો સિક્કો હતો અને તેણે કહ્યું, મેં આ સિક્કો 1 રૂપિયાનો સિક્કો 25,000 રૂપિયા આપીને ખરીદ્યો છે। 3000 વર્ષ જૂનો છે। આ પ્રાપ્ય સિક્કાઓમાં સૌથી જૂનો સિક્કો છે। આવો એક બીજો સિક્કો પણ છે, એ જ સમયનો। બસ દુનિયામાં આ 2 જ સિક્કાઓ છે। દુનિયામાં એક સિક્કો કોઈક બીજી વ્યક્તિ પાસે છે અને એક આ છે। મેં ખરીદ્યો એટલે મેં વિચાર્યું કે લગ્નમાં લઈ જાઉં, મિત્રોને બતાવીશ, તેઓ ખુશ થશે। સિક્કો એકથી બીજા હાથમાં ફરવા લાગ્યો। કેટલાક લોકો તેને પૂછવા માટે ટોળે વળી ગયા, કેટલો જૂનો છે, કયા રાજાના સમયનો છે, કઈ ધાતુમાંથી બનેલો છે, આ બધી વાતો, તેના ઉપર શું લખ્યું છે, અને એમ સિક્કો ફરતો રહ્યો। અડધા કલાક બાદ સિક્કો મળવો મુશ્કેલ બની ગયો। કોણ જાણે ક્યાં ખોવાઈ ગયો। જેણે પણ પૂછ્યું તેમણે કહ્યું, મને મળેલો, પણ મેં મારા પાડોશીને જોવા માટે આપી દીધો હતો, મને કશી ખબર નથી। જેમને પણ પૂછ્યું તેમણે કહ્યું, મારા હાથમાં આવેલો મેં જોયો હતો, પછી મેં બીજાને આપી દીધેલો। ત્યાં 200 લોકો જમા થયેલા। ઘરમાં લગ્ન હતા। સિક્કો ક્યાં ગયો? મુશ્કેલી ઊભી થઈ ગઈ। બધા મહેમાનો ભેગા થયા અને તેમણે કહ્યું, અમારા ખિસ્સા તપાસી લો, કપડાં તપાસી લો, અમે તો લીધો નથી। એવું જ નક્કી થયું કે બધાના કપડાં ચકાસવામાં આવે, પરંતુ એક માણસે કહ્યું કે હું તો અહીં મહેમાન તરીકે આવ્યો છું, ચોર તરીકે નથી આવ્યો। હું કેવળ એટલું કહીશ કે મેં સિક્કો નથી લીધો, પરંતુ મારા ખિસ્સામાં કોઈને હાથ નાખવા નહીં દઉં। હું ચોર થોડો છું। જોઈ વિચારીને હાથ નાખજો, આ પિસ્તોલ મારી પાસે છે। પછી તો વાત વિશેષ સ્પષ્ટ બની ગઈ। બધાને પણ સમજાઈ ગઈ કે એ માણસે સિક્કો લઈ લીધો છે। પોલીસને ફોન કરવો પડ્યો, પરંતુ પોલીસ આવે તે પહેલાં એક અદ્ભુત ઘટના બની। પોલીસને ફોન કરવામાં આવ્યો। આખા ઘરના દરવાજાઓ બંધ કરી દેવામાં આવ્યા। ઝઘડો થવાની પૂરી શક્યતા હતી। એ માણસને હાથ લગાડવો યોગ્ય ન હતો। તે ગોળી ચલાવી શકે તેમ હતો। અજબ પાગલ માણસ હતો। લોકો તેને સમજાવતા પણ હતા, છતાં તે તૈયાર નહોતો। અને ત્યાં જ એક નોકરે એક પાણીનું વાસણ ટેબલ ઉપરથી ઉઠાવ્યું અને લોકોએ જોયું કે એ વાસણ નીચે સિક્કો પડેલો છે। એ માણસે બિચારાએ સિક્કો લીધો ન હતો, સિક્કો ટેબલ ઉપર હતો। એટલે લોકોએ પેલા ભાઈને કહ્યું, તું કેવો પાગલ માણસ છે, જ્યારે તે સિક્કો લીધો નથી તો આટલો ઉપદ્રવ શા માટે ઊભો કર્યો? તેણે પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો અને તેના જ જેવો બીજો સિક્કો બહાર કાઢીને તેણે કહ્યું, બીજા સિક્કાનો માલિક હું છું। આ માણસ જે કહી રહ્યો હતો, આવો બીજો પણ એક સિક્કો છે, તે મારી પાસે છે। મેં પણ વિચારેલું કે લગ્નમાં સિક્કો લઈને જાઉં અને બતાવું, પરંતુ તેણે પહેલાં બતાવી દીધો, એટલે હું ચૂપ રહ્યો। હવે બતાવવાનો કોઈ અર્થ ન હતો, પરંતુ 5 મિનિટ પહેલાં મારો વિશ્વાસ કોણ કરત કે આ સિક્કો ચોરીનો નથી? કોણ વિશ્વાસ કરત? 5 મિનિટ પહેલાં એ 200 માણસોમાં એવો કયો માણસ હતો જેણે એવો શક ના કર્યો હોત કે તેણે ચોરી કરી છે? મિત્રો, આવી દરરોજ નવી વાતો સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને। ધન્યવાદ।